નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। નર્મદાની વાત કરવામાં આવે તો પરિક્રમાવાસીઓની સુવિધાઓમાં ડોમ, બેઠક વ્યવસ્થા, નાવડીઓ, જેટી, લાઇટ, જેકેટ, સાફ સફાઈ વધારાનો પોલીસ સ્ટાફ, પાર્કિંગ સુવિધા, સ્વૈચ્છિક સંસ્થાઓ, જિલ્લા સંગઠનના સહયોગથી ભંડારા, ચા, પાણી, નાસ્તાની સુવિધામાં વધારા કરવામાં આવે છે। રજાની દિવસોમાં ભીડને નિયંત્રિત કરવા ખાસ આયોજન નર્મદા જિલ્લામાં ચૈત્ર માસ દરમિયાન હાલ ચલાવવામાં આવી રહ્યું છે। તો નર્મદાની પરિક્રમા ગત તારીખ 29 માર્ચથી શરૂ થઈ હતી, જે આગામી તારીખ 27મી એપ્રિલ 2025 સુધી ચાલશે। પરિક્રમા પૂર્ણ થયા હજી 10 દિવસ બાકી છે, ત્યારે ગત શનિ રવિવારના રોજ શ્રદ્ધાળુઓનો ઘસારો અને વધુ ભીડ ઉમટી પડતી હોય છે। હવે ભીડને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર સુવિધાઓમાં વધારો કરી દેવામાં આવ્યો। આ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સેક્રેટરી, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને પરિક્રમાના નોડલ અધિકારીઓ દ્વારા પ્રેરક માર્ગદર્શન જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓને આપવામાં આવી રહ્યું છે। પરિક્રમા હાલમાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે। રામપુરા ઘાટ ખાતે બોટની સંખ્યા વધારવાની સાથે જેટીની સંખ્યામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે, જેથી પરિક્રમાર્થીઓ ઝડપથી નદી પાર કરી પરિક્રમા સરળતાથી પૂર્ણ કરી શકે। મારું નામ ડબગર અમિત, હું અંધ વ્યક્તિ છું અને મારા મિસિસ મારા સપોર્ટમાં છે અને અમારા જોડે ભટ્ટ સાહેબ કરીને આવ્યા છે। હવે આ પરિક્રમા હું પહેલી વાર જ આવ્યો છું અને મને પણ આંખની તકલીફ છે, તે છતાં બી થોડોક સપોર્ટ, કોઈ તકલીફ નહીં પડતી ચાલવામાં, હરવા ફરવામાં, સામાન્ય હેલ્પથી પણ હું પરિક્રમા કરી શક્યો। કોઈ તકલીફ આમ પડી નથી। સવારે 4 વાગે ચાલુ કરી અને અત્યારે તો મારે અહીંયા પરિક્રમા પૂર્ણ પણ થઈ ગઈ અને મેડિકલની સુવિધા પણ અહીં ગાડી સરસ છે કે ભાઈ તમને કોઈ તકલીફ થઈ છે, કોઈ દવા જોઈએ છે, કોઈ તમને હાથ પગની તકલીફ છે, માલિશ કરવું છે કે કોઈ દવા ગોળી જોઈતી હોય તો એનું પણ વારે ઘડીએ કેમ્પો આવતા હતા। તેમજ રસ્તાની અંદર ઓવરબ્રિજ નવો પુલ બનાવ્યો છે, તે પુલ પણ બહુ સરસ છે કે દિવ્યાંગ વ્યક્તિ હોય તે પણ સરળતાથી પરિક્રમા પૂર્ણ કરી શકે એવી તે સુવિધા કરેલ છે કે સીધી રીતે ચાલી શકે કે એને તકલીફ ના પડે એ રીતની સુવિધા કરી છે। તેમજ આજુબાજુ સીસીટીવી કેમેરા દરેક અંતરે ગોઠવ્યા છે। તેમજ લાઇટિંગની વ્યવસ્થા ફૂલ કરવામાં આવી છે કે જેથી કે શ્રદ્ધાળુઓને કોઈ રાત્રે કે તકલીફ ના પડે અને પાણીની સુવિધા, ચા પાણીની સુવિધા છે। પોલીસનું રક્ષણ પણ બહુ સરસ છે કે ભાઈ તમારા માર્ગદર્શન, આપણા સ્વયંસેવકોની ટીમ પણ આપણે અહીં ગાડી જોડાયેલી છે અને એ પણ માર્ગદર્શન રસ્તામાં આપતા રહે છે કે ભાઈ તમારે આ રીતનું આમ કરો, આ રીતનું આવી રીતે આમ જાઓ, એ રીતની બધી સવલતો પૂરી કરે છે। હા, હું નીતા ગોંડલિયા, અંકલેશ્વરથી। અમારું બહેનોનું 12 જણનું ગ્રુપ છે। અમે આ ત્રીજી વખત પરિક્રમા કરવા આવીએ છીએ અને ત્રણેય વખતમાં અમને કોઈ અગવડ પડી નથી અને સારી સુવિધા છે મેડિકલની, વચ્ચે પાણી, નાસ્તા અને સૌથી સારી તો રસ્તાની અને લાઇટિંગની વ્યવસ્થા સારી છે। અમારે ગયા વખતે ટોર્ચ લઈને આવવું પડતું હતું, આ વખતે બિલકુલ ટોર્ચ પહેલી વખત લઈને આવ્યા હતા પણ ક્યાંય ઉપયોગ કરવો નથી પડ્યો।